મારું નામ પરમાર છાયા છે. 15 નવેમ્બર એટલે કે આજે મારી CHSLની એક્ઝામ અમદાવાદમાં હતી. જો સેકન્ડ શિફ્ટમાં હતી. મારી લાઈફની કોમ્પિટિટિવ એક્ઝામની આ પ્રથમ પરીક્ષા હતી. એટલે હું આ અનુભવ ખાલી કહેવા માગું છું કે કેવા કેવા પ્રશ્નો પૂછાણા હતા. ગણિતમાં આપણે જોવા જઈએ તો ગણિત થોડુંક ઊંચા લેવલનું હતું, અને રિઝનિંગ જોવા જઈએ તો તૈયારી કરેલી હોય એમ થોડીક પણ તો સાવ સહેલું હતું. રિઝનિંગના મેં બધા ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કર્યા હતા જે મને સાવ સહેલા લાગ્યા હતા. જીકેમાં મારી બરોબર તૈયારી નથી એટલે થોડાક અઘરા લાગ્યા હતા. અને રહ્યું ઇંગ્લિશમાં આપણે છીએ કાચા એટલે એનું તો કહેવાય જ નહીં. અને આ મેથ્સ ને રિઝનિંગ અને સાયન્સ આ ત્રણેયની તૈયારી મારી ચાલુ જ છે, કેમ કે હું રેલવે ગ્રુપ ડીની પરીક્ષાની તૈયારી કરી રહી છું. મેં કોઈ ચોક્કસ રીતે CHSLની તૈયારી નથી કરી. આ તો મેં રેલવે ગ્રુપ ડીની તૈયારી કરું છું, એટલા માટે મને અનુભવ પણ મળી રહ્યો કે કેવા પ્રશ્નો આવે છે. તો આજે ખબર પડી કે રિઝનિંગમાં તો સાવ સહેલું હતું, પણ મેથ્સમાં થોડુંક અઘરું હતું. લેવલ ક્લાસ 12નું હતું એટલે થઈ જાય અઘરું. બસ આટલું જ.